મારો વાલા વાળો ભગવાન. જય બાબાની. જો રામદેવ પીરનો બેસાડ દે. જય બાબાની, જય દ્વારકાધીશ. બસ 2 ગાડીની શરૂઆત કરી દીધી છે. બધા મિત્રો સર્કલો આવી ગયા છે અને રામદેવ પીરનું નામ લઈ અને બે ગાડીઓની લઈ નીકળી ગયા છે. અમારા જોડે મિત્રો પાછળ વિશાલ બેઠો છે, આપણો મિત્ર છે. બધી 2 ગાડીઓ જોઈન્ટ રહેશે, છેક સુધી રહેવાની છે. પીળા તારા નેજારો માં પીર, કોરોના પીરની જય દ્વારકાધીશ, જય રામદેવ પીર મહારાજ. આવતીકાલે બીચ છે. બીચના ટાઈમે નીકળી ગયા છે સીએનજી ભરાવા. રાતના વાગી ગયા છે 1:30 વાગ્યાની. હજુ તો અમે કહેવાય ને કે હજી તો અહીંયા અમદાવાદમાં જ ફરી રહ્યા છે. ખાસ તમને જણાવવાનું ને કે ભાઈ તમે જો રણુજા જતા હોય અને તમારી પાસે પેટ્રોલ સીએનજી કાર હોય કે કોઈ બી કાર હોય whatever, પણ તમે અહીંયાથી નીકળો તો આપણા બોર્ડર ક્રોસ કરતા પહેલાં છે ને તમે પેટ્રોલ ભરાઈ લેજો. કારણ કે બોર્ડર ક્રોસ કરશો તો 10 રૂપિયા પેટ્રોલનો ભાવ વધી જાય છે. એટલે મારું મંતવ્ય એવું કહે છે કે તમે 10 એટલે બોર્ડર ક્રોસ કરતાં પહેલાં તમે પેટ્રોલ ભરાઈ લેજો. અને હા, બીજી ખાસ વાત એ કરો કે એક લિમિટ, કાર ડ્રાઈવ કરી રહ્યા છો તો એક લિમિટ તમે ખાસ ધ્યાન રાખજો કે અત્યારે બહુ કેસીસ વધી રહ્યા છે. એટલે પ્લીઝ મેક યોર શ્યોર કે ભાઈ તમે એક લિમિટ જળવાઈ અને શાંતિથી જાઓ અને શાંતિથી આવો. આગળ નેક્સ્ટ માટે જોજો. મજાનો નાસ્તો કરવા બેસી ગયા ભાઈ, જોઈ લો. ગમે તો જાઓ પણ આપણો પ્રજાપતિ હોય ને બધા ભાઈબંધો હોય ને તો આના વગર ના ચાલે. મરચું એ જોઈએ હો. અને આ ભાઈ છે ને કઢી તો એટલી પીવે છે ને કે ના પૂછો વાત. અમારા ગ્રુપમાં ભાઈ તમે છે ને એક વ્યક્તિ જોયા છે. કેવા વ્યક્તિ તમે જુઓ, બતાવું જો. આ આઈડિયા આ વ્યક્તિ છે ને ખાલી ભજ્યો જો, આ ભજ્યા આવી તા જ ખાઈ જો આ વાગ્યા છે 2:17 થઈ. એટલે ટૂંકમાં લગભગ 3 વાગવાની તૈયારી છે. અને બેસાડી દે તો મને સ્ટેરિંગ ઉપર આ લોકો, કારણ કે હવે તમે થોડી વાર ચલાવો. અને રાજસ્થાનમાં એક વસ્તુ તમને ખાસ તમને કહેવા માંગીશ ને કે અહીંના રસ્તા, બસ ગાડી ચલાવવાની મજા છે ને રાતના ટાઈમની અંદર રાજસ્થાનની અંદર ચલાવવાની જે મજા છે ને આખી કન્ટિન્યુ રહેજો. હજી તો શરૂઆત છે. દેખો આગે ક્યાં હોતા વળી રોમાએ મારી વેળા નથી ને જબરું રચાયું તે બાબારી. ઓ બાર બીજના ધણી રોમા પીર, એ લીલુડા ને જરે મનડા મોયા રોમા પીર. 4 વાગી ગયા છે ને અમે પહોંચી ગયા છે ભાઈ ડોલી ચાય વાળા ત્યાં. જો આ ભાઈ ડોલી ચાય વાળો, આવી ચા તમે ભાઈ છે ને ક્યાંય નહીં પીધી હોય. જોઈ લો, તણખા ઉડતા જાય છે ને એવું. અલ્યા વાહ ભાઈ વાહ. ફ્રેશ થવા માટે હોટલ લઈ લીધી છે. જોઈ લો. સૌથી પહેલો નાવા જશે મારો ભાઈ વિશાલ. આ મારો ભાઈ નાવા જશે વિશાલ. તો મારો ભાઈ ગાડી ચલાય અને થાકે ખુશ જેવો ઊંઘી ગયો છે. જો અલ્યા સવાર થઈ ગઈ છે અને અમે લોકો ફ્રેશ થઈ ગયા છે. હવે ટૂંક જ સમયમાં નીકળીશું આપણે રણુજા દર્શન કરવા જવા માટે. તો નેક્સ્ટ બ્લોગમાં મળ્યા રહેજો. આવો મળીએ. જય દ્વારકાધીશ, જય મારો રામદેવ પીર મહારાજ. ટૂંક જ સમયમાં પહોંચવા જઈ રહ્યા છે. જો કેટલા કિલોમીટર હવે પોખરણ 44 કિલોમીટર રહ્યું છે અને પોખરણથી આગળ 10 કિલોમીટર થાય છે. એટલે લગભગ અહીંયાથી હજી 50 કિલોમીટર, એટલે 1-2 કલાકનો રસ્તો છે. ભાઈ આ ડ્રાઇવિંગ કરો મારે ઉતરવાનું ચમનું હોય. આને આ છે ને આ માણસે ડ્રાઇવિંગ કરી એને મૂકી દીધી. મને હલવાઈ નાખે. એને કીધું લે અહીંયા જગ્યા ખાલી છે. હા ભાઈ હા. પણ જો એને કહું છું, હજી કહું છું તો મંદિરમાં પહોંચી ગયા છે ને
બને એટલું એવું રાખો કે ભાઈ તમે તમારા ચંપલ છે ને તમારા ચંપલ તમે ગાડીમાં જ ઉતારીને આવો, નહીં તો તમારે નવા ચંપલ લેવા પડશે, એ ફાઇનલ ગણતરી રાખજો. અને પાર્કિંગ તો ફ્રી હોય છે, પાર્કિંગ છે ને ફ્રી હોય છે. શું કહેવાય, હા, પાર્કિંગના પૈસા નથી આપવાના, પણ ખાલી તમારે પ્રસાદી લેવી પડે છે એટલે મૂકી દેવાના. દર્શન એમને નહીં થતા ભાઈ, જોઈ લો 12 દિવસના ઘરની અંદર લાઈન જોવો શરૂઆત થઈ ગઈ નાસ્તાની. જોઈ લો બધા ભૂખ્યા ઠસ જેવા દેખાય છે ને. આ અમારું ભાઈ મોટું જો કેટલાય વર્ષથી ખાવા ના બોલો ને એવી રીતે બેઠો છે. જુઓ ભાઈ હમણાં જીએસટી જો તો ચેન્જ કર્યું કહું બંધ થઈ જાય તારી જીએસટી ખબર છે પાછો પૂછો કરી લેતા નહીં ખબર નહીં. અમદાવાદમાં નહીં આવ્યો કશું પેલો રાજકોટમાં આવ્યું ઉપર આવી એક લાફો મારી ને હમણાં રાજકોટ છે જૂનાગઢ અલગ આવ્યું. ફાઇનલી હવે બેક ટુ હોમ. હવે જઈ રહ્યા છે ઘરે, કારણ કે સરસ મજાના અમે દર્શન કર્યા રામદેવ પીરજી મહારાજના. અને જે ભાઈ દર્શન કરીને જે ભાઈ આમ જે આનંદ થાય છે ને, એ આનંદની વાત જ આખી અલગ છે. અને એ બી આપણા દોસ્તો સાથે, મિત્ર સાથે જે ભાઈ જે આનંદ આવે ને, એની વાત આખી અલગ જ છે ભાઈ. બાય બાય, થેન્ક યુ સો મચ, નાઇસ ટુ મીટ યુ.